ખેડૂત મિત્રો, ભગવતી ઝાટકા મશીનમાં આ પોઈન્ટ જે લાલ પોઈન્ટ જે હાઈ વોલ્ટેજ લખ્યું છે ત્યાંથી 15,000 વોલ્ટ નીકળે છે. એટલે આ જે લાઇટનો કવરવાળો વાયર રહ્યો છે એ ટચ ના થવો જોઈએ. બરાબર, આ ખેડૂતને સારું કામ કર્યું છે. પણ એની અંદર આ વાયર એ લકડા અડતો હતો તો એ ત્યાં ફટાકડા ફૂટે. તો આ વાયર સીધો ગરગડી અમે બોધી દીધી અને એમાં થઈ અને એ આ રીતની ટાઈટ ઓટી મારવાની રહેશે. આ લાઈન આટલાથી જ ચાલુ થાય છે. એક્ઝેક્ટ ખેતરના શેડ જે મશીન મૂક્યું છે ત્યાંથી જ આ લાઈન ચાલુ થાય છે. આ સારું કામ કર્યું છે. હવે અર્થિંગ માટે આ અંદર વાયર બોધી અને વાયર હાથે હળિયો અંદર ઉતારી દીધો છે. બોધીને કોપરનો વાયર છે, ઇન્સ્યુલેશન જુઓ અંદર જતો રહ્યો. આ અર્થિંગ થઈ ગયું. આ બિલકુલ પોણીમાં આપવાનું હોય છે. તો ચોમાસાના વાતાવરણની અંદર આ અર્થિંગ સારો મળી જ રહે. આની અંદર જો જે અર્થિંગનો વાયર છે એ કોઈ બી જગ્યા પર અડે તો ચાલશે. અર્થિંગ આલ્યો છે અમે ખેતરમાં. આ વાયર કોઈ બી જગ્યા પર અડશે તો ચાલશે, પણ આ બે વાયર એકબીજાને ના અડવા જોઈએ. એકબીજાને આમ ટચ થાય તો એ પાવર ખેંચે, કારણ કે આ 15,000 વોલ્ટનું મશીન છે, 15 કિલોવોટ. તો આ ખાસ ધ્યાન રાખવાનું છે. બરાબર, આ બધી સ્વિચો બંધ કહેવાય. પહેલાં તો સ્વિચો હની છે. આ પાવર ઓન ઓફની સ્વિચ છે. બરાબર, આ સોલારની લાઇટ ચાલુ છે. 12 કલાકમાં કરશો મશીન એટલે રાત્રે ઓટોમેટિક જ ચાલુ થશે. કેટલા વાગે ચાલુ થાય? જેવું અંધારું થાય ને એવું ચાલુ થઈ જશે મશીન. જેવું રાત્રે અંધારું થશે ને, આ સૂરજ દાદા જેવા હાથમથી આ લાઇટ બંધ થશે અને આ ઝાટકાની લાઇટ ચાલુ થઈ જશે. બરાબર, તમારે જોવું હોય તો જુઓ, હું તમને બતાવી દઉં. આ પ્લેટ ઉપર મેં આ રીતે કૂતરીમાં અંધારું કરીએ આપણે હાલ. બરાબર, આ જુઓ, આ મશીન ચાલુ થઈ ગયું. લાલ લાઇટ લબક જબક થવા માંડી, આ અંધારું થઈ ગયું. તો ઓટો સિસ્ટમ થઈ. બરાબર, જો આ જેવું દાડો ચાલુ થાય. બરાબર, હવે તમે દિવસ આયા લાઈન ચેક કરવા માટે તો કેવી રીતે કરશો? મશીન ચાલુ છે, 12 કલાકમાં છે. દાડા તો તમે ચેક કરવા માટે કોઈ અંધારું તો કરો નહીં પ્લેટ ઉપર. 24 કલાક કરશો તો આ મશીન ચાલુ થઈ ગયું. બરાબર, આ 24 કલાક કર્યું, મશીન જુઓ ચાલુ થઈ ગયું, ચાર્જિંગ ચાલુ છે. આ 24 કલાક એટલે દાડા ચાલુ થાય. હવે તમારે લાઈન ઉપર ફરી લેવાનું. કોઈ અડતું કરતું હોય, ફટાકડા ફૂટતા હોય, સાયરન વાગતું હોય તો સમજી લો કે આપણી લાઈનમાં ફોલ્ટ છે. તો આ લાઈનનો ફોલ્ટ ક્લિયર કરવા માટે દાડા આવીને 24 કલાક કરીને ચેક કરી લેવાનું. 2-4 દાડે એક દાડો ઓટો મારીને આ કરવું જ પડશે કાકા. તમારે રાતે શાંતિથી ઊંઘવું હોય ને ભજવાળ ન થવા દેવો હોય તો લાઈન આપણી ચોખ્ખી ક્લિયર કરવી. હા, બરાબર. એટલે આ 12 કલાકમાં અત્યારે મેં કરી દીધું. બરાબર, આ 24માં આપણે જો હાલ ચાલુ થઈ ગયું. રેડી. આ હાઈ પાવર છે ને લો પાવર છે. પાવર વધારે પડતો ચોરાતો હોય, સાયરન વાગ કરતું હોય, લાઈનમાં ફોલ્ટ રહેતો હોય અને તમારાથી ફોલ્ટ ક્લિયર ના થતો હોય, બરાબર, તો લોમાં વાપરવાનું, હાઈમાં નહીં વાપરવાનું. હાઈમાં એટલો બધો પાવર ફેંકશે ને કે પાવર ચોરાશે વધારે. આપણા મોટી લાઈન જાય છે તો એમાં જેટલી ખાતરી કરવી પડે, પેલો મોટો જમ્પર મારવો પડે ખાતરી માટે. અને પેલો નેની લાઈન જાય છે એમાં આવડો જમ્પર માર્યો છે. ચમ? કારણ કે એમાં પાવર પેલામાં ઓછો જાય છે એટલે ચોરાવાની સંભાવના ઓછી છે. આ લાઈનની તકેદારી વધારે રાખવી પડે. તો આપણા આ લાઈન થઈ ભારે હાઈ પાવરવાળી. તો આ લાઈનમાં સાયરન ના વાગવું જોઈએ, સેજ જાય. પાવર ચોરાતો હોય તો લોમાં કરી દેવાનું, હાઈમાં વાપરવું જરૂરી નહીં. બરાબર, હાલ આપણે હાઈમાં રાખીએ છીએ. આપણે લાઈન ચોખ્ખી કરી દેવાની. એલાર્મ હંમેશા ઓન રાખવાનું છે. એલાર્મ એટલા માટે છે કે લાઈનમાં કોઈ અડતું કરતું હશે તો વાગશે, પાવર ચોરાશે તો વાગશે. બરાબર, અથવા લાઈનમાં તમારે કોઈ બી તાર બાર તૂટશે, કોઈ જોનવર વેટાઈ જશે, એના માટે છે આ વસ્તુ. આ બંધ નહીં કરવાનું. આ બંધ કરશો ને તો સમજી લેજો પટી ગયું, મશીનનું આયુષ્ય અડધું થઈ ગયું. બેટરી લોબી ના ચાલે તમારી. તો આ ખાસ મેન લાઈન ચાલુ, હા, એ ચાલુ જ રાખવાની. આ સાયરનનું ચકડું છે. આ ચકડું આપણે ફૂલ રાખવાનું છે. હાઈ પાવરમાં લાઈનમાં પાવર ચોરાશે તો એલાર્મ બોલશે. અડતું છે કોઈ હશે તો બોલશે. પણ આ એલાર્મની સેન્સિટિવિટીના માટે આ જે લખ્યું ને એ ફૂલ રાખવાની. ખ્યાલ આવી ગયો? હા, બરાબર. તો ટૂંકમાં ખબર ના પડે તો બધી ચોપો નેચી કરી દેવાની અને સોલારની પીના લગાવી દીધી એ રીતે લગાવી દેવાની પ્લેટ મૂકીને. એટલે જો આ સોલાર ચાર્જિંગ ચાલુ છે દાડે, બરાબર. પછી તમારે હાઈમાં વાપરવું તો હાઈમાં કરી દેવાનું, લોમો કરવું હોય તો લોમો કરી દેવાનું. એલાર્મની ચોપ ચાલુ રાખવાની. દાડા ચેક કરવા આવો તો 24 કલાક કરીને ચેક કરવાનું. અને આપકા લાઈન બંધ કર્યો તો ઉપરનું બટન બંધ કરી દેવું પડે. હા, મેન તમારે જુઓ એ વસ્તુ મેન ખાસ જુઓ ને તમને કહી દઉં કે તમારે ભાઈ કશું બી કોમ છે રાત્રે, બરાબર, તો આ મેન સ્વિચ બંધ કરી દેવાની. ના, રાતે તો કોઈ કદાચ તો આ મેન સ્વિચ બંધ કરો એટલે બધું બંધ થઈ ગયું. પછી રાત હોય કે દાડો હોય ગમે ત્યારે તમારે કોઈ કોમલા કરવું હોય તમને વેમ હોય તો મેન સ્વિચ બંધ કરી દેવાની. બરાબર. બાકી આ સોલર પેનલ એ પ્રકારની છે ને કે તમારા જુઓ ચાલુ જ નહીં થાય. ગમે તો આ વાદળો જ છે, હાલ ચાર્જિંગ ચાલુ થઈ ગયું. બરાબર, ખ્યાલ આવ્યો? તો આ સોલારની પિન છે, આ સોલારમાં ગાળવાની રહેશે. આ 230 વોલ્ટ ચાર્જિંગ ઘેર લઈ જઈને ચાર્જિંગ કરવું પેલી પિન ની આલી તો એના માટે છે. ખેડૂત મિત્રો, લાઈન ઉપર પાવર આવશે કે નહીં આવતો એ ચેક કરવા માટે આ રીતનો ફુવારાનો હળિયો લઈ આ રીતે પકડવાનું
અને આના ઉપર આમ નમાવાનો રહે. જુઓ સાયરન બોલવા માંડ્યું, આ ફટાકડા ફૂટવા માંડ્યા, અહીંયા પાવર આવે છે.